નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢના ચોરવાડ ગામે સાંગાણી હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો। ચોરવાડ ગામે સાંગાણી હોસ્પિટલ લિમિટેડ દ્વારા ડોક્ટર ભાનુબેન નાણાવટી હોસ્પિટલ ખાતે નવા મેનેજમેન્ટ સાથે નવા સોપાનનો શુભારંભ કરવામાં આવ્યો। આ પ્રસંગે જૂનાગઢના સાંસદ, માંગરોળના ધારાસભ્ય સહિત અનેક રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ, વેરાવર, માંગરોળ સહિતના ગામોમાં સાંગાણી હોસ્પિટલ લિમિટેડ ખ્યાતનામ ધરાવતી આ હોસ્પિટલ છે, જેમાં ડોક્ટર રાજેશ સાંગાણી અને ડોક્ટર અજય સાંગાણી દ્વારા સેવા આપવામાં આવી રહી છે। ચોરવાડ ગામે વધુ એક પેટા શાખા દરેક આરોગ્ય સુવિધા સાથે શુભારંભ કરવામાં આવતા ચોરવાડ તેમજ આસપાસના વિસ્તારના દર્દીઓને તેનો સીધો લાભ મળશે। આ હોસ્પિટલના શુભારંભને લઈને સાંસદે પણ પ્રતિક્રિયા આપી। હોસ્પિટલ લિમિટેડ દ્વારા આજે ચોરવાડ મુકામે લાયન્સ ક્લબ દ્વારા ચાલતી ભાનુબેન નાણાવટી હોસ્પિટલ, જે સંસ્થા 1998માં શરૂ થઈ, આજે 30 વર્ષ થવા આવ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાના કારણે એ સંસ્થા નિર્જીવ થતી હતી। અમારા પરમ મિત્ર, ભાઈ ગયું તો ભાઈ એવા ડૉક્ટર સાંગાણી બંધુન એક હોસ્પિટલની શરૂઆત કરી, નિર્જીવ હોસ્પિટલને શરૂ કરી સંસ્થાને, ત્યારે મને સમયે જવાનું થયું ત્યારે મેં પણ એમને કીધું કે આ વિસ્તારમાં ચોરવાડ અને આજુબાજુના 8 થી 10 ગામો એટલે 1-2 લાખની આજુબાજુની વસ્તી એવા વિસ્તાર માટે એક હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણ રેડી છે, વ્યવસ્થાઓ છે। મારી વિનંતી છે કે તમે આ હોસ્પિટલ શરૂ કરો તો આ વિસ્તારના લોકોને દૂર દૂર સુધી જ્યારે કોઈ પણ બીમારી પડે અથવા તકલીફ પડે તો જવું ન પડે અને આશીર્વાદ મળે એવું કામ છે। ત્યારે બંને ભાઈ મારા પડ્યા બોલ જિલ્લા અને એમણે સંસ્થા જોયા વગર નિર્ણય કર્યો કે કંઈ પણ થાય આ વિસ્તારના લોકોની સેવા માટે થઈને પણ અમે એક વખત આ હોસ્પિટલને ફરી પાછી શરૂ કરીશું। આજે એ વાતનો આનંદ છે અને હું બંને ભાઈઓને, આમ તો રામ લક્ષ્મણ કહું છું, બંને ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે આ વિસ્તારના લોકોની સેવા કરવા માટે આ નિર્ણય કર્યો। હું ભગવાનને ચોક્કસપણે કહીશ કે કોઈને બીમાર ના પડે, પણ તેમ છતાં બીમાર પડે અને કોઈ મુશ્કેલી વધારે આવે તો એમને સાંગાણી હોસ્પિટલની બહાર ક્યાંય ન જવું પડે એવી ભગવાનને પ્રાર્થના કરું।